ચાલો તો હવે છોકરાઓ આપણે આજે જે પર્સન્ટેજ જે છે એના ઉપરથી મોલ અંશનું મૂલ્ય નક્કી કરતા શીખવાડશું. મેં ગઈકાલે તમને મોલ અંશનું સૂત્ર આપેલું, પણ આજે મેં કીધેલું કે હું તમને મોલ અંશ જે છે એ એક વખત ફરીથી જે છે એ ફરીથી શીખવાડવાનો છું. બરાબર? ચાલો તો હવે આપણે જે છે એ મોલ અંશ જે છે એ કઈ રીતે આપણે નક્કી કરશું એ આપણે એક વખત સમજીએ. ચાલો તો આજે આપણે વાત કરવાની છે મોલ અંશ વિશે. છોકરાઓ શેના વિશે વાત કરશું? મોલ અંશ વિશે. અને આ બધી ચર્ચા જે છે એ ચર્ચા આપણે કરવાની છે પેજ નંબર 1 ઉપર. ક્યાં આપણે ચર્ચા કરશું? પેજ નંબર 1. તો સમજો, આપણે ગઈકાલે આની સમજૂતી એવી આપી હતી. જો ફોર એક્ઝામ્પલ હવે હું તમને મોલ અંશને એકદમ વ્યવસ્થિત ડિટેલમાં સમજાવું તો એને એક્સ વડે દર્શાવશું. શેના વડે? એક્સ વડે. તો આ જે એક્સ ફેક્ટર જે છે એ આપણને મોલ અંશ દર્શાવે છે. શું દર્શાવે છે? મોલ અંશ. તો આપણી પાસે કોઈ પણ દ્રાવણ છે તો દ્રાવણ એમાં 2 ઘટકો ધરાવે છે. કેટલા ઘટકો ધરાવે છે? 2. એક દ્રાવ્ય, બીજું દ્રાવક. આ બંનેને આધારે આપણે જે છે એ હિસ્સેદારી નક્કી કરવાની છે. આપણે વાત કરી હતી ને, અંશ એટલે હિસ્સો થાય. છોકરાઓ શું થાય? હિસ્સો. એનો ભાગ કેટલો છે એ આપણે એના અંશ દ્વારા નક્કી કરી શકાય. શેના દ્વારા નક્કી કરી શકાય? એના અંશ જે છે એ અંશ દ્વારા આપણે નક્કી કરી શકીએ. ચાલો હવે તો થોડુંક અહીંયા ધ્યાન રાખો. અહીંયા હું દ્રાવ્યને એ નામ આપી દઉં છું, દ્રાવકને બી નામ આપી દઉં છું, એ અને બી. તો મારે પહેલાં જે ગોતવાનું છે ને એન એ કહેવાય, એટલે કે દ્રાવ્યના મોલ કહેવાય. તો એનું સૂત્ર શું હોય? વજનના છેદમાં અણુભાર. હવે અહીંયા જે મારે ગોતવું છે ને એન બી કહેવાય. બરાબર છે? શબ્દ મોલ જે છે ને એને એન વડે દર્શાવાય. તો એન બી બરાબર પણ સૂત્ર શું મળશે? વજનના છેદમાં અણુભાર. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, દ્રાવકનું વજન છેદમાં દ્રાવકનો અણુભાર. તો હવે આપણી પાસે આજે એન એ અને એન બી આવી ગયા કે નહીં? એને આધારે આપણે નક્કી કરશું એન ટી ફોર ટોટલ. હિયર ટી ફોર ટોટલ. અહીંયા આપણે ટી બરાબર ટોટલ તરીકે લેવાનું છે. તો ટોટલ એટલે શું થઈ જાય? એન એ વત્તા એન બી. શું થઈ જાય? એન એ વત્તા એન બી. યસ, ઓકે. હવે સાંભળો, તો હવે મારે જે છે એ વાત કરવી હોય દ્રાવ્યના મોલ અંશ. ઓકે, સોરી, પહેલાં હું તમને મોલ અંશની એક વખત ફરીથી વ્યાખ્યા આપી દઉં. મોલ અંશ બરાબર એક્સ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. છેદમાં કુલ મોલ એટલે કે ઘટકના મોલ છેદમાં કુલ મોલનો મતલબ શું થયો? કે કાં તો આપણી પાસે જે છે એ ઘટક તરીકે કોણ આવેલું છે? તો કે કાં તો ઘટક તરીકે દ્રાવ્ય આવેલું છે અને કાં તો આપણી પાસે દ્રાવક તરીકે પાણી આવેલું છે. બરાબર? તો આ બંને માટે આપણે લાગુ પડશું ને. તો હવે અહીંયા હું જે છે એ જો લખવા જાઉં, દ્રાવ્યના મોલ અંશ, તો એને એક્સ એ વડે દર્શાવાય. એક્સ ફોર મોલ અંશ, એ ફોર દ્રાવ્ય. તો ઘટકના મોલ કેટલા કહેવાય? એન એ. અને કુલ મોલ કેટલા કહેવાય? એન ટી. એવી જ રીતે જો હું છોકરાઓ દ્રાવક જે છે એ દ્રાવકના મોલ અંશ ગોતવા જાઉં, છોકરાઓ મારે શું ગોતવું છે? દ્રાવકના મોલ અંશ. તો એને એક્સ બી કહેવાય. એક્સ બી બરાબર એન બીના છેદમાં એન ટી, એટલે કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. અને હંમેશા યાદ રાખજો એક્સ એ વત્તા એક્સ બી બરાબર 1 જ થશે. આને કહેવાય મોલ અંશ જે છે એ મોલ અંશનો કુલ સરવાળો જે છે એ હંમેશા 1 જ જોવા મળે છે. મોલ અંશનો સરવાળો છોકરાઓ હંમેશા 1 જ જોવા મળે છે. તો હવે આપણને જે છે એ ગળે ઉતરે છે વાત કે મોલ અંશ એટલે શું થયો? તો કે મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો તમને જે કોઈ પણ પ્રમાણ આપ્યું હોય ને, જે કોઈ પણ પ્રમાણ, એ પ્રમાણ જે છે એ પ્રમાણને આધારે આપણે શું નક્કી કરવાનું છે? તો કે પ્રમાણ જે છે એને આધારે નક્કી કરવાનું છે વજનના છેદમાં અણુભારનું મૂલ્ય. હવે જો આપણે એક ડેમો લઈએ,
ફોર એક્ઝામ્પલ ગઈકાલે આપણે શીખવાડ્યું હતું 10% ડબલ્યુના છેદમાં ડબલ્યુ, 10% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOH શું શીખવાડ્યું હતું? NaOH. હવે આનો મતલબ શું થાય જોવો જોઈએ. ક્લાસમાં છું, થોડીક વાર પછી ફોન કરું. હા હવે જો એક જ મિનિટ આપણે અહીંયા થોડુંક ધ્યાન રાખીએ. જો તમે આનું પ્રમાણ છે નક્કી કરો. 10% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOH એટલે શું થાય એ આપણે જરાક જોઈએ. એક મંડલી કૃપાલી કરીને કોઈ છોકરી છે, એને એડ કરવાની છે, એનો ફોન આવ્યો હતો. હવે જો તો હવે આપણી પાસે જે આ આવી ગયું છે ને કે આને આપણે જે છે એ શેના તરીકે ઓળખાવશું? તો કે ભાઈ 10% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOH. તો આજે NaOHનું પ્રમાણ જે છે છોકરાઓ, આપણી પાસે જે NaOH જે છે એ NaOHનું પ્રમાણ જે આવેલું છે, તો એ NaOHનું પ્રમાણ જે છે એ કેટલું છે એ નક્કી મારે કરવું હોય, બરાબર. અહીંયા આપણે NaOHનું પ્રમાણ જે આવેલું છે એને આપણે નક્કી કરવાનું થાય તો કઈ રીતે નક્કી કરશું? આપણને કેમ ખબર પડશે? એલા ભાઈ ખબર પડે. આ 10% છે ને એના 2 ભાગ પાડી દેવાના. કેટલા ભાગ પાડવાના? 2 ભાગ પાડવાના. એકમાં આવશે 10 ગ્રામ NaOH. કયા સ્વરૂપે? દ્રાવ્ય સ્વરૂપે. ભાઈબંધ કયા સ્વરૂપે? દ્રાવ્ય સ્વરૂપે. અને આમાં 90 ગ્રામ જે છે એ 90 ગ્રામ કોણ આવશે? H2O. એ H2O જે છે એ શેના તરીકે આવશે? દ્રાવક તરીકે આવશે. શેના તરીકે? દ્રાવક. તો હવે આપણી પાસે જો બધી વસ્તુ થઈ ગઈ. હવે આપણી પાસે બધી વસ્તુ થઈ ગઈ. વજન. હવે NaOHનો અણુભાર કેટલો થાય? લ્યો બોલો. અઘરું પૂછ નાખ્યું કાં? એલા ના ભાઈ ના, ચોપડામાં લખેલું હોય અને યાદ રહેવું જોઈએ. આ બધું પાકું કરવાનું ને. ચોપડો બાજુમાં રાખો એટલે ખબર પડે. તો કે 40 ગ્રામ પ્રતિ મોલ હોય. NaOHનો અણુભાર કેટલો હોય? 40 ગ્રામ પ્રતિ મોલ. પાણી હોય તો કે પાણી હોય તો આને કહેવાય 18 ગ્રામ પ્રતિ મોલ. પાણી હોય તો શું કહેવાય? 18 ગ્રામ પ્રતિ મોલ. તો 40 અને 18 આ બંને વસ્તુ જે છે એ આપણી પાસે આવી ગઈ ને, એટલે આને આપણે આવી રીતે દર્શાવી શકાય. હવે હું અહીંયા શું ગોતું છું? NaOHના મોલ ગોતું છું. જો મોલ એટલે શું કહેવાય? વજનના છેદમાં અણુભાર. વજન કેટલું? 10. અણુભાર કેટલો? 40. એટલે હવે આપણે અહીંયા જે છે એ શું કરશું? 1/4. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 0.25. અહીંયા જો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા મારે ગોતવું છે H2Oના મોલ. H2Oના મોલ એટલે વજનના છેદમાં અણુભાર. શું કહેવાય? વજનના છેદમાં અણુભાર. વજન કેટલું? 90. અણુભાર કેટલો? 18. 18 × 5 90. 5 મોલ જે છે એ આપણને શું મળી ગયા? તો કે પાણીના મોલ. હવે હું આ બેનો સરવાળો કરું છું છોકરાઓ, એટલે એને કુલ મોલ કહેવાય. કુલ મોલ બરાબર શું કહેવાય? 0.25 + 5 = 5.25. કેટલું આવી ગયું? 5.25 મોલ. હવે જો તો આ જે છે એ શું આવી ગયું? NT કહેવાય ને. જો પહેલાં મેં શું કર્યું છોકરાઓ? દ્રાવ્યના દ્રાવકના મોલ ગોઈતા, બેનો સરવાળો કર્યો. સરવાળો જે છે એને શું કહેવાય? તો કે સરવાળાને કહેવાય કુલ મોલ. જો આપણે મેથડ પ્રમાણે ચાલશું. હવે અહીંયા મારે વાત કરવી છે દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. જો સૂત્ર શું થયું છોકરાઓ? દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. આટલું થયું. અહીંયા જે છે એ શું આવશે? દ્રાવકના મોલ અંશ. અહીંયા શું આવશે? દ્રાવકના મોલ અંશ. એટલે અહીંયા આવી જશે દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. છેદમાં શું આવી જશે?
કુલ મોલ. તો હવે અહીંયા જે છે એ શું થઈ ગયું, દ્રાવ્યના મોલન્સ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, દ્રાવકના મોલન્સ બરાબર દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. હવે જોવો જોઈએ અહીંયા કેટલા છે 0.25, કુલ કેટલા છે 5.25. અહીંયા જોવો જોઈએ પોતાના કેટલા 5, કુલ કેટલા 5.25. તો હવે આપણે આનું છોકરાઓ શું કરીએ, સાદરૂપ જે છે એ સાદરૂપ આપી દઈએ. હવે આપણે આનું સાદરૂપ આપશું કે નહીં, એટલે જો શું જવાબ આવે છે 0.25 ભાગ્યા 5.25, એટલે મને જવાબ મળે છે 0.047. અહીંયાનો જવાબ કેટલો આવ્યો 0.047 જવાબ આવ્યો. બરાબર છે, 47 જ રાખો, 48 નથી કરતો. બરાબર, 0.047. આમ તો 48 થઈ જાય છે તો આપણે રાઉન્ડ ફિગર કરી નાખશું ને. રાઉન્ડ ફિગર પણ તમને ધીમે ધીમે શીખડાવશું કઈ રીતે થાય. હવે બીજું જો 5 ભાગ્યા 5.25, એટલે અહીંયા જવાબ આવશે 0.95. અહીંયા જવાબ કેટલો આવશે 0.95. 0.95. હજી થોડુંક રાઉન્ડ ફિગર કરતાં શીખીએ. આ 0.048 છે ને એને હું 0.05 કરી દઉં અને આને કહી દઈએ છીએ 0.95. કારણ શું કામ ખબર છોકરા આવું કર્યું, એટલે આ લખ્યું આ બેનો સરવાળો થવો કેટલો જોઈએ, 1 થવો જોઈએ ને. જો અહીંયા મેં 0.05 કર્યું, અહીંયા 0.95 કર્યું, તો આ બેનો સરવાળો તમે કરો, સરવાળો ઓલવેઝ 1 જ થવો જોઈએ. તો હવે જોવો જોઈએ પેલું બોર્ડ ભણી ગયા ને, ખબર પડી, સમજાણું. જોવો જોઈ શું કર્યું, મોલન્સ એટલે દ્રાવણ હોય, દ્રાવણ એટલે દ્રાવ્ય દ્રાવક, વજનના છેદમાં અણુભાર, વજનના છેદમાં અણુભાર, NT કહેવાય, Na વત્તા NB ને. મોલન્સ X બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવ્યના મોલન્સ હોય તો દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, દ્રાવકના હોય તો દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ, અને અંતે બેનો સરવાળો કેટલો થાય 1. આ સમજાવવા માટે મેં તમને એક સરસ મજાનું આઈડિયલ ઉદાહરણ આપી દીધું છે. 10% W ના છેદમાં W NaOH. આવડશે, સમજાશે. ચલો, તો આ પેલું બોર્ડ હતું. હવે આપણે જે છે એ આના કરતાં આગળ વધીએ. હવે જો આ જે વસ્તુ આપણે શીખા એ મોલન્સનું પહેલું ઉદાહરણ હતું. હવે હું તમને બીજું ઉદાહરણ સમજાવું. હજી મોલન્સ એટલે આપણે શું થાય એકદમ સરસ રીતે આવડી જાય. બરાબર, હજી એક ઉદાહરણ શીખીએ. चलो अहींया पेज नंबर 2 कर नाखीए अने मोल अंशनो हजू एक दाखलो शीखीए। जो सांभळो अहींया आपणे हवे शुं समजाववुं छे तो के पेलो जो 2 किलोग्राम पाणीमां 2 किलोग्राम पाणीमां आपणे 180 ग्राम ग्लूकोज उमेरता बनता द्रावणना मोल अंश मेळवो। जो छोकराओ अहींया आपणे बंने वस्तु आपी दीधी छे कि एक पाणी लेवानुं छे अने एक शुं लेवानुं छे ग्लूकोज। आ जे बे वस्तु आपणे नक्की कर नाखी तो आ बंने वस्तुने आधारे हवे आपणे शुं करशुं तो के जो पेलुं तो के पाणीनी वात करीए तो आपने केटलुं आप्युं छे 2 किलोग्राम एटले के आपने खबर पड़ी गई कि आने कहेवाय 2000 ग्राम।
બરાબર। તો હવે જો 2000 ગ્રામ થઈ ગયું હોય તો મારે મોલ ગોતવાના થાય। મોલ બરાબર શું કહેવાય? વજનના છેદમાં અણુભાર કહેવાય। વજન કેટલું કહેવાય? 2000 અને અણુભાર કેટલો છે? 18। એટલે હવે આપણે અહીંયા જે છે એનું પ્રમાણ ગોતી લઈએ। એટલે હું શું કરું છું? 2000 છે એના ભાગ્યા 18 કરી નાખું એટલે મને જવાબ મળે છે 111.11। 111.11 આ મોલ કોના મળ્યા? પાણીના, બરાબર, એઝ અ દ્રાવક। હવે અહીંયા જુઓ, અહીંયા આપણી પાસે હવે કોણ આવેલો છે? તો કે અહીંયા આવેલું છે ગ્લુકોઝ। ગ્લુકોઝનું વજન કેટલું આપ્યું છે? 180 ગ્રામ। હવે આપણે આના મોલ ગોતવા હોય તો અહીંયા પણ સૂત્ર તો કયું વાપરવાનો? વજનના છેદમાં અણુભાર। વજનના છેદમાં શું આવી જશે? અણુભાર આવી જશે ને। તો વજન કેટલું છે? 180। અણુભાર પણ કેટલો છે? 180। એટલે હવે મને છોકરાઓ અહીંયા મોલ કેટલા મળી ગયા? 1। હવે મને અહીંયા મોલ છે એ કેટલા મળી ગયા? 1 મળ્યા ને। તો અહીંયાથી છોકરા હું શું લેવાનો છું? 111.11 મોલ અને અહીંયાથી શું લેવાનું છે? તો કે અહીંયાથી લેવાનું છે 1 મોલ। તો આ બંનેનો હું સરવાળો કરું તો હવે મને કુલ મોલ કેટલા મળી જાય? 111.11 વત્તા 1 એટલે 112.11 મોલ મળે મને છોકરાઓ। કુલ મોલ જે છે એ કેટલા મળ્યા? કુલ મોલ જે છે એ 112.11 મળ્યા ને। હવે સાંભળો, હવે અહીંયા હું ગોતું છું પાણીના મોલ અંશ। અહીંયા શું ગોતું છું? પાણીના મોલ અંશ। એટલે આ પાણીના મોલ અંશને શું કહેવાય? XH2O કહેવાય। તો એનો મતલબ આજે ગોઈતું એને શું કહેવાય? NH2O કહેવાય। અહીંયા જે ગોઈતું એને શું કહેવાય? N ગ્લુકોઝ કહેવાય। તો હવે આપણે જે અહીંયા સરવાળો કર્યો આ NT કહેવાય। શું કહેવાય? કુલ મોલ એટલે NT। તો પાણીના મોલ અંશ ગોતવા હોય તો NH2Oના છેદમાં શું આવી જાય? NT। એનો મતલબ પાણીના છે 111.11 છેદમાં 112.11। ચાલો હવે હું આનું સાદુરૂપ આપી દઈશ ને છોકરાઓ। ચાલો શું જવાબ આવશે જોવો જોઈએ। ભાગ્યા 112.11 મને 0.99 જવાબ મળે છે। કેટલો જવાબ મળે છે? 0.99। હવે અહીંયા ધ્યાન રાખો, હવે મારે ગ્લુકોઝ જે છે કે નહીં એ ગ્લુકોઝના મોલ અંશ ગોતવા છે। કોના? ગ્લુકોઝના, જેને હું X ગ્લુકોઝ તરીકે ઓળખાવીશ। શેના તરીકે? X ગ્લુકોઝ તરીકે। તો અહીંયા શું આવી જશે? N ગ્લુકોઝ છેદમાં NT। અહીંયા શું આવી જશે છોકરાઓ? N ગ્લુકોઝના છેદમાં NT। N ગ્લુકોઝ કેટલા છે? 1। NT કેટલા છે? 112.11। હવે મારે થોડુંક મગજનો ઉપયોગ કરવાનો। હવે આપણે શું કરવાનું છોકરાઓ? મગજનો ઉપયોગ કરશું ને તો આપણે અત્યાર સુધી જે છે એ શું સમજેલા છીએ? તો કે આપણે એવું સમજેલા છીએ કે મોલ અંશનો સરવાળો 1 થાય। હવે આ જો 0.99 હોય તો આનું મૂલ્ય ફરજિયાત 0.01 જ થવું જોઈએ। ભાઈ કેટલું થવું જોઈએ? 0.01 જ થવું જોઈએ। તો એનો મતલબ એવો થયો કે જો હવે હું XH2O વત્તા X ગ્લુકોઝ જે છે એનો સરવાળો કરું તો કેટલો થઈ જાય? 1। 0.99 વત્તા 0.01। તો મોલ અંશની સંકલ્પના હવે તમને સમજાઈ ગઈ। મોલ અંશની સંકલ્પના છોકરાઓ શું સમજાવે છે? તો કે જો આપણે 2 કિલોગ્રામ પાણીમાં 180 ગ્રામ ગ્લુકોઝ ઉમેરીએ પછી જો એનું દ્રાવણ બનાવીએ તો આ દ્રાવણના મોલ અંશ કેટલા થાય? તો કે ભાઈ પાણી છે એટલે 2 કિલોગ્રામ અને 2000 ગ્રામ, 2000 ભાગ્યા 18 111.11 મોલ અંશ કેટલા મળ્યા? આના છેદમાં એટલા જવાબ આવી ગયો। અહીંયા જો ગ્લુકોઝ 180, અણુભારે 180, જવાબ આવી ગયો 1, એને N ગ્લુકોઝ કહેવાય। એ બેનો સરવાળો કર્યો એને N ટોટલ કહેવાય। મોલ અંશ અંતે તો શું કહે છે? મોલ અંશ અંતે તો શું કહે છે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ। ઘટકના મોલ છેદમાં કુલ મોલ। તો આવી રીતે આપણે બંને વસ્તુ જે છે એ દર્શાવીએ તો બંને વસ્તુ આપણને આમ મળી શકે છે। બાજુમાં મયુર સાહેબ તો કેમ બોલાવે?
બાજુમાં મયુર સાહેબ છે, એને કે બોલાવે. હા, થઈ ગયું. ચાલો, ઓકે. તો હવે છોકરાઓ મોલન્સની સંકલ્પના મગજમાં ક્લિયર થઈ ગઈ ને? ઓકે, હવે આપણી પાસે મોલન્સની સંકલ્પના એકદમ ક્લિયર થઈ ગઈ કે નહીં? ચાલો, તો હવે આપણે જે છે એ છોકરાઓ શું કરશું, તો કે સાંદ્રતા જે છે એને અસર કરતા પરિબળો ગોતશું. એમાં છે ને ખાસ કરીને તાપમાનની વાત કરશું. એમાં આપણે ખાસ કરીને શેની વાત કરશું? તાપમાન જે છે ને તાપમાનની વાત કરશું. જો સમજો, આપણી પાસે છોકરાઓ શું છે, તો કે સાંદ્રતાના જુદા જુદા એકમો છે. એમાંથી તાપમાન ઉપર કોણ આધારિત છે ને કોણ આધારિત નથી. એટલે આટલી સિમ્પલ વસ્તુ ભાઈબંધ 4 માર્કમાં પૂછી લે. આટલી સિમ્પલ વસ્તુ 4 માર્કમાં પૂછી લે છે, બોલો. તો પછી શીખવી પડે ને. તો હવે હું તમને એ તાપમાનને અસર કરતા પરિબળો કોણ છે કોણ નથી ને એટલું સમજાવું છું. ચાલો જોઈએ ત્યારે. બહુ અગત્યની વસ્તુ છે. આમ સહેલું પણ આમ અગત્યનું. જે સહેલી વસ્તુ હોય ને હંમેશા અગત્યની હોય. શું કામ? અઘરી વસ્તુ તો આપણે ગમે એમ કરીને યાદ રાખવાના જ છીએ. એટલા માટે તો હવે આપણે જે છે એ આ બધાજીની જો વાત કરીએ તો એને આવી રીતે દર્શાવી શકાય. હવે જો આપણે દર્શાવીએ તો આપણે એને આવી રીતે દર્શાવી શકાય. બરાબર? ચાલો, પેજ નંબર 3 ઉપર આપણે સાંદ્રતાનો તાપમાન સાથેનો સંબંધ કેવો છે કેવો નથી એ હું તમને સમજાવું. બરાબર? ચાલો, ધીમે ધીમે જુઓ તમે, ધીમે ધીમે આપણે સમજતા જઈએ. બરાબર છે? ચાલો, તો અહીંયા હું પહેલાં બધાના સૂત્ર લખી નાખું. જેટલા મેં તમને શીખવાડ્યા ને એટલા બધાયના. પેલું મોલારિટી, કેપિટલ M, વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા, અહીંયા શું આવશે? ગુણ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. શું આવશે? દ્રાવણ જે છે એ દ્રાવણનું કદ mlમાં. બરાબર? જો એ ક્લાસમાં હું પણ આજે પાછું છૂટીને પાછું દવાખાને જવાનું છે. એ દવાખાને જવાનું છે છૂટીને. તમ તારે તું હે ને ના ડાયરેક્ટ જઈ આવ. તું ઓફિસમાં જઈને ફોર્મ બોમ ભરવાનું કહી દઈ, બધું ભરી દેશે. અને સારું, હા તો હવે કાલ રાખ. તો પછી ગુરુવારે રાખ. ગુરુવાર. હા, ચાલો. જો તો અહીંયા મોલારિટી એટલે શું થઈ ગયું? M બરાબર વજન ગુણ્યા 1000 અણુભાર દ્રાવણનું કદ mlમાં. પછી કયું સૂત્ર છોકરા આવ્યું હતું? મોલાલિટી સ્મોલ m આવ્યો હતો ને. મોલાલિટી સ્મોલ m. અહીંયા સૂત્ર આવું આવશે: વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર, પણ એને ગુણ્યા શું આવશે? દ્રાવકનું વજન ગ્રામ એકમમાં. શું આવશે? વજન ગ્રામ એકમમાં. હવે એના પછી ત્રીજું જે છે એ શું શીખાતા? નોર્માલિટી. નોર્માલિટી એટલે કેપિટલ N. તો અહીંયા આવી જશે વજન, અહીંયા આવી જશે ગુણ્યા 1000 છેદમાં અહીંયા આવી જશે તુલ્ય ભાર, અને અહીંયા આવી જશે દ્રાવણનું કદ mlમાં. અહીંયા તુલ્ય ભાર, અહીંયા દ્રાવણનું કદ mlમાં. થઈ ગયું ને? હવે એના પછી જે છે એ શું શીખા? પર્સન્ટેજ W ના છેદમાં W. તો ડાયરેક્ટ સૂત્ર જ લખો: દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. એના પછી જે છે એ છોકરાઓ આપણે શું શીખાતા? પર્સન્ટેજ V ના છેદમાં V, એટલે કે દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં શું આવતું હતું? દ્રાવણનું કદ mlમાં. અહીંયા શું આવી જશે? દ્રાવણનું કદ mlમાં. હવે શું થશે?
परसेंटेज W ना छेदमां V एना बराबर शुं आवशे तो कि द्राव्यनुं वजन गुणिया 100 छेदमां शुं आवी जशे द्रावणनुं कद ml मां। चलो रेडी। अने एना पछी जे छे ई शुं आवी जशे मोल अंश। एना पछी कोण आवशे मोल अंश आवशे ने। तो मोल अंश एटले शुं थाय घटकना मोल छेदमां कुल मोल। जो तो हवे आपणे अहींया छोकराओ जोवा जईए तो अहींया आपणने शुं खबर पड़ी तो कि अहींया आपणने एटली खबर पड़ी कि आपणी पासे 1 2 3 4 5 6 7 7 जुदा जुदा प्रकारना शुं आवेला छे तो कि सूत्र आवेला छे। आ 7 मांथी कया तापमान उपर आधार राखे छे अने कया तापमान उपर आधार राखता नथी ई हवे आपणे गोतवाना थशे। ई हवे आपणे शुं करशुं गोतवाना थशे। तो ई गोतवा माटे थईने हूँ शुं करावरावुं छुं तो कि तापमाननो संबंध समजावुं कि तापमान छे ने तापमान एमां जो आपणे वधारो के घटाडो करीए। हवे जो छोकराओ आपणे तापमानमां वधारो के घटाडो करो ने तमे तो आ सीधे सीधुं जे छे ए द्रावणना कद जे छे ने ई कदने असर करशे। कोने असर करशे द्रावणना कदने। एटले अहींया शुं थयुं तापमान जे छे ई तापमानमां वधारो के घटाडो करो छो ने तमे कोई पण तो ई द्रावण जे छे ई द्रावणना कद जे छे ई कदने असर करे। तो जे जग्याए कद आवशे ने तापमान पर आधारित छे। એટલે હું શું લખીશ તાપમાન આધારિત સાંદ્રતા અને અહીંયા મારે શું લખાય કે જેમાં કદ આવે છે જેમાં કદ આવશે ને બધે બધા તાપમાન ઉપર આધાર રાખશે। જો ફોર એક્ઝામ્પલ દ્રાવણનું કદ તો આ કોણ થયું મોલારિટી। तो मोलारिटी तापमान पर आधारित छे। अहींया शुं आवशे द्रावकनुं वजन तो ई आवशे नहीं। अहींया जो पाछुं शुं आव्युं द्रावणनुं कद आव्युं तो एनो मतलब आने कहेवाय नॉर्मालिटी। तो ई पाછી कद उपर आधार राखे छे। अहींया जो शुं आव्युं द्रावणनुं कद तो एनो मतलब शुं थई गयो परसेंटेज V/V तापमान पर आधार राखे छे। अहींया जो द्रावणनुं कद तो ई कोण आव्युं तो कि ई पाछुं आव्युं परसेंटेज W ना छेदमां V। आटला परिबळो जे मैं तमने लखावराव्या के नहीं ई बधे बधा तापमान पर आधारित छे। हवे अहींया आपणे शुं लखशुं तापमान पर आधारित નથી એવી સાંદ્રતા। હવે આપણે શું લખશું કે જે તાપમાન પર આધારિત નથી ને એવી સાંદ્રતા। કઈ કઈ સાંદ્રતા છે તો કે આ લખીએ એના સિવાયની જ હોય ને કે જેમાં શું આવતું હોય વજન। ચાલો પહેલું આવશે મોલાલિટી। પછી અહીંયા જોવો જોઈએ શું આવ્યું વજન એટલે પરસેન્ટેજ W ના છેદમાં W। અને અહીંયા જો આપણે મોલ લખીએ ને મોલ તો મોલ પણ વજન છે ને વજન છેદમાં અણુભાર। તો અહીંયા જે છે એ શું આવી જશે તો કે અહીંયા આવી જશે મોલ અંશ। અહીંયા કોણ આવી જશે મોલ અંશ। તો હવે આપણી પાસે છોકરાઓ આટલી જે સાંદ્રતાના મૂલ્ય થયા ને મોલારિટી નોર્માલિટી પરસેન્ટેજ W ના છેદમાં W પરસેન્ટેજ सॉरी V ना छेदमां V W ना छेदमां V आटला सांद्रता तापमान आधारित छे। अने आ हेठेवाળી लखीने मोलालिटी परसेंटेज W ना छेदमां W अने मोल अंश आटली तापमान उपर आधारित नथी। आनो तापमान साथे कोई संबंध नथी। तो अत्यारे आपणे मोल अंश अने आनी व्याख्या जे छे व्याख्या सॉरी आनी वस्तु जे छे वस्तु समझी लीधुं कि कोण तापमान ने असर करे कोण करे नहीं। बराबर चालो
તો હવે આપણી પાસે આજે બધી જ સાંદ્રતા જે છે ને એ પૂરી થઈ. હવે આપણે છોકરાઓ જે અત્યાર સુધીમાં ભણ્યું નહીં, હું તમને એક વખત બોર્ડમાં દેખાડું અને હવે શું ભણવાનું છે ને એ પણ દેખાડું. બરાબર? ચાલો. ચાલો હવે પેજ નંબર 4 અહીંયા શું કરી નાખીએ? પેજ નંબર 4. તો અહીંયા જુઓ છોકરાઓ, અત્યાર સુધીમાં આપણે પરમાણુ ક્રમાંક જે છે ને ત્યાંથી શરૂઆત કરી હતી. એ આવ્યું ને એટલે પરમાણુ ભાર આવ્યો. પરમાણુ ભાર આવ્યો ને એટલે અણુભાર આવ્યો. અણુભાર આવ્યો ને એટલે મોલ આવ્યો. મોલ આવ્યું એટલે દરેક પ્રકારની સાંદ્રતા આવી. દરેક પ્રકારની સાંદ્રતાનો આધાર તો એના ઉપર જ હોવાનો ને. કઈ કઈ સાંદ્રતા? મોલારિટી, નોર્માલિટી, પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ, પર્સન્ટેજ વીના છેદમાં વી, પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી અને મોલ અંશ. આટલી વસ્તુ જે છે એ આપણે શેના આધારે શીખા? તો કે આટલી વસ્તુ આપણે જે છે એ મોલને આધારે શીખાતા. હવે મોલનો બીજો ઉપયોગ એસટીપી પરિસ્થિતિ પ્રમાણે. હવે આપણે મોલનો બીજો ઉપયોગ ક્યારે શીખશું? એસટીપી પરિસ્થિતિ પ્રમાણે જે છે એ આપણે આ વસ્તુને સમજવાની થશે. જો કઈ રીતે? તો કે પહેલાં તો એસટીપીનો મતલબ શું થાય એ સમજો. એસટીપીને કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું કહેવામાં આવે છે? પ્રમાણભૂત તાપમાન અને દબાણ કહેવાય છોકરાઓને. ગુજરાતીમાં આપણે કહેવું હોય તો શું કહેવાય? એ ભાઈ સાંભળો હો ને, શું કહેવાય? પ્રમાણભૂત તાપમાન અને દબાણ કહેવાય. યસ, વેરી ગુડ. અને ગુજરાતીમાં કહેવું હોય ને તો પ્રમાણ પછી ભૂત. ભૂત જોયા છે ને? આ ભૂત છે. પ્રમાણભૂત તાપમાન અને દબાણ બંને વસ્તુ હોઈ શકે. ચાલો, તો હવે અહીંયા આપણે ટેમ્પરેચર કેટલું લેવાનું? કાં તો 0 સેલ્સિયસ લેવાનું, કાં તો 0 સેલ્સિયસ અથવા 273 કેલ્વિન. હું તમને આનો મતલબ સમજાવીશ ભવિષ્યમાં. અત્યારે આટલું યાદ રાખો, 0 સેલ્સિયસ 273 કેલ્વિન અથવા 32 ફેરનહીટ. પણ આમાંથી આપણે શું યાદ રાખશું? આ 273 કેલ્વિન. અને અહીંયા જે દબાણ જે છે ને, દબાણ કેટલું લેવાનું? કાં તો 1 બાર લેવાનું, કાં તો 1.013 વાતાવરણ જે છે એ વાતાવરણ લેવાનું, કાં તો 760 mmHg લેવાનું, અને કાં તો 10⁵ PA ફોર પાસ્કલ લેવાનું. પણ આમાંથી આપણે યાદ કેટલું રાખવાનું? 1 બાર. આ તમને બધા એકમો જે છે એ લખાવી દીધા. તાપમાન અને દબાણના શું કર્યું? બધા એકમો લખાવી દીધા. બધું આવું હોય. પણ અત્યારે આપણે આ બે વસ્તુ જે છે એની વાત કરવાની છે કે 0 સેલ્સિયસ અથવા 273 કેલ્વિન અને 1 બાર દબાણ. આને એસટીપી પરિસ્થિતિ કહેવાય. શું કહેવાય? એસટીપી એટલે સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ કહેવાય. જો તમે આ એસટીપી પરિસ્થિતિ જે છે એનું નિર્માણ કરશો ને, આ એસટીપી પરિસ્થિતિ જે છે એનું જો નિર્માણ કરશો તો આપણી પાસે જો 1 મોલ પદાર્થ હશે ને, 1 મોલ પદાર્થ, તો એ 1 મોલ પદાર્થ જે છે એની અંદર 1 મોલ પદાર્થ જે છે એની અંદરની બાજુએ જોવા જઈએ તો
22.4 લિટર કદ સમાયેલું હશે. કોનું? વાયુનું. આ વાયુનું કદ કેટલું સમાયેલું હશે? 22.4 લિટર. બીજો નંબરની વાત, જો આપણે છોકરાઓ 1 મોલની વાત કરશું તો આની અંદર 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે Na જેટલા અણુઓ આવેલા હશે. શું આવેલું હશે? આટલા અણુ હશે. 6.022 ગુણ્યા 10⁻23 જેટલા અણુઓ. અને આ જે આંકડો જે છે ને એને કહેવામાં આવે છે એવોગેડ્રો આંક. આ જે આંકડો જે છે ને શું બોલાય? એવોગેડ્રો આંક કહેવામાં આવે છે. હવે અહીંયા જોવા જઈએ, અહીંયા તો 1 મોલ જે છે એ 1 મોલને કહેવામાં આવે છે અણુ ભાર જેટલું વજન ગ્રામ એકમમાં. શેમાં? ગ્રામ એકમમાં. તો અહીંયા આપણી પાસે આવી ગયું અણુભાર જેટલું વજન ગ્રામ એકમમાં. અહીંયા આવી ગયું 1 મોલ, બરાબર છે. અહીંયા આવી ગયું 22.4 લિટર કદ આવી ગયું. અને અહીંયા જે છે એ શું આવી ગયું? તો કે ભાઈ અહીંયા જે છે એ આવી ગયું 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ. હવે આજે મેં કોષ્ટક બનાવરાયું ને, આ કોષ્ટક સંપૂર્ણ એકબીજા સાથે જોડાયેલું કહેવાય. સંપૂર્ણ એકબીજા સાથે જોડાયેલું કહેવાય. જો હું એસટીપી પરિસ્થિતિ રાખીશ ને તો આનો મતલબ એવો થયો કે 22.4 લિટર કદ હોય ને છોકરાઓ, ભાઈબંધ શું હોય? 22.4 લિટર કદ હોય ને તો એમાં આટલા અણુ હોય. અને આટલું જો મારી પાસે અણુ હોય ને અને એને હું ભેગા કરું તો એનું કદ મને આટલું મળે. હવે જો અણુભાર જેટલું વજન હોય કે નહીં તો એમાં આટલા જે છે એ અણુ આવે અને એનું વજન આટલું થાય. 1 મોલ હોય તેનું વજન અણુભાર જેટલું હોય ને અણુભાર જેટલા વજનને ભેગા કરો તો 1 મોલ થાય. 22.4 લિટર કદને ભેગું કરો તો એમાંથી શું બનવાનું છે? એમાંથી 1 મોલ બનવાના છે. અને અંતે જો હું 6.022 ગુણ્યા 10⁻23 અણુઓને ભેગા કરીશ તો મને 1 મોલ મળશે. અણુભાર જેટલું વજન કરશો તો એનું કદ જે છે એ કેટલું હશે? 22.4 લિટર. અને 22.4 લિટર કદને ભેગા કરશો તો અણુભાર જેટલું વજન જોવા મળે. તો આજે મેં આડાઅવડા ગમે એટલા લીટા કર્યા ને છોકરાઓ, એ બધુંય અંતે તો આવું દર્શાવશે. જો કે 1 મોલ હોય એના બરાબર જ શું કહેવાય? 22.4 લિટર કદ કહેવાય. એના બરાબર જ શું કહેવાય? 6.022 ગુણ્યા 10⁻23 અણુ કહેવાય. અને આના બરાબર જ શું કહેવાય? તો કે અણુભાર જેટલું વજન કહેવાય. પણ ગ્રામ એકમમાં. થઈ ગયું? તો હવે આપણી પાસે જો લખી આખો સંબંધ આવી ગયો ને, અંતે તો આપણે આ જ યાદ રાખવાનું છે છોકરાઓ. યાદ તો આટલું જ રાખવાનું. મોલ 22.4 લિટર કદ, 6.022 ગુણ્યા 10⁻23 અણુ, અણુભાર જેટલું વજન. તો આ આપણી પાસે હવે પેજ નંબર 4 કમ્પ્લીટ થયો. આને આધારે હવે હું તમને થોડા ઘણા સમીકરણ જે છે એ સમીકરણ લખતા શીખડાવું છું અને એનો કઈ રીતે ઉપયોગ કરવો એ ઉપયોગ પણ હવે શીખડાવું છું. બરાબર છે? ચાલો જો. તો અહીંયા આપણે હવે આ જે સમીકરણ જોયું ને, એકબીજા સાથેનો સંબંધ જોયો ને, હવે એનો આપણે ડેમો લઈએ. શું લઈએ? ડેમો એટલે શું? તો કે આ ખરેખર કઈ જગ્યાએ અને કઈ રીતે ઉપયોગ થાય છે ને જોવાનું. જો એટલે હવે આ બધું પહેલાં તો જવા દેશું ને.
ચાલો પેજ નંબર 5 ઉપર જતા રહીએ પાછા. હવે આપણે મોલ અને જુદી જુદી જે વ્યાખ્યાઓ શીખા એનો સંબંધ એક વખત લખી નાખીએ. 1 મોલ બરાબર 22.4 લીટર કદ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે એવોગેડ્રો આંક જેટલા અણુઓની સંખ્યા, બરાબર છે, એના જ બરાબર અણુ ભાર જેટલું વજન. પણ આ કયો એકમ છોકરાઓ? આ તો ગ્રામ એકમ છે. કયો એકમ? ગ્રામ. યસ, વેરી ગુડ. આ ગ્રામ એકમમાં કહેવાય. હવે આપણે શું કરીએ ખબર છે? હું તમને અલગ અલગ સમીકરણ લખતા શીખવાડું. અલગ અલગ સમીકરણ લખતા શીખવાડું. અને સમીકરણમાં આમનું કેટલું વજન થાય, કેટલું કદ થાય, એ બધી વસ્તુ જે છે એ નક્કી કરતા શીખવાડું. ચાલો જો, અહીંયા હું કોઈ પણની પ્રક્રિયા લખું છું. પ્રક્રિયા કેવી? H2 + 1/2 O2, બરાબર. ચાલો, H2 + 1/2 O2 એટલે હવે આમાંથી મને શું મળી જશે? H2O. શું મળી જશે? H2O. તો આ પ્રક્રિયા જે છે કે નહીં એને જરાક જો, આ પ્રક્રિયાને જરાક જો. શું થયું સમજો. તો આ પ્રક્રિયાને તમે જેટલી જોશો ને એટલી ખબર પડશે. જો તો હવે આપણે જે છે એ આની જો વાત કરીએ તો આપણે આ કીધું ને H2 + 1/2 O2 gives H2O. એવી ને એવી એક બીજી પ્રક્રિયા શીખવાડું છું. અહીંયા પ્રક્રિયા જો, N2 + 3H2 એમાંથી જે છે એ શું બનવાનું છે? તો કે એમાંથી બનવાનું છે 2 અણુ એમોનિયા. આ એક પ્રક્રિયા, આ બીજી પ્રક્રિયા. હવે આપણે જે છે એ આ બંને પ્રક્રિયાઓની જો વાત કરીએ તો અહીંયા જે છે એ શું આવી ગયો? અહીંયા ધ્યાન રાખજો, મારે મોલ લખવા છે, પછી મારે કદ લખવું છે, પછી મારે અણુ O લખવા છે, અને પછી મારે વજન લખવા છે, બરાબર. ચાલો, હવે એ જ રીતે અહીંયા પણ શું આવશે? તો કે પહેલાં આવશે મોલ, પછી આવશે કદ, પછી આવશે અણુ O આવશે, અને એના પછી આવશે વજન. થઈ ગયું? ચાલો, હવે અહીંયા જો મોલ એટલે શું થાય એની વાત કરીએ. મોલની જો વાત કરીએ તો મોલ માટે આપણે શું કહેશું? તો કે જેટલા પણ ઘટકો તમે જોડેલા હોય ને, જેટલા પણ ઘટકો તમે એની સાથે જોડેલા હોય કે નહીં, એની સંખ્યાને જ એના મોલ કહેવાય. આપણી પાસે જે સંખ્યા છે ને છોકરાઓ, એ સંખ્યાને જ મોલ કહેવાય. જો અહીંયા કંઈ નથી એટલે શું કહેવાય? એકડો. અહીંયા કંઈ નથી એટલે શું કહેવાય? એકડો. તો આ એકડો જે છે એ શું થઈ ગયો? એના મોલ થઈ ગયા. અહીંયા કંઈ નથી તો એકડો. જો અહીંયા 3 છે, અહીંયા 2 છે. બસ એ આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતીને જ શું કહેવામાં આવે છે? મોલ કહેવામાં આવે છે. એટલે અહીંયા આવશે 1, અહીંયા આવશે અડધું એટલે 0.5, અને અહીંયા આવશે 1, બરાબર. ચાલો, તો હવે આપણે જે છે આની જો વાત કરીએ તો અહીંયા આપણે શું કહેશું? તો કે ભાઈ 1, 0.5 અને 1 આ બે વસ્તુ થઈ ગઈ. તો કે હવે આપણી પાસે કદ જોવા જઈએ તો 1 મોલ હોય ને, 1 મોલ તો શું આવશે? 22.4 લીટર. જો 1 હોય તો શું કહેવાય? 22.4 લીટર. હવે જો 0.5 હોય તો શું કહેવાય? અડધું. અડધું એટલે કેટલું થયું? 11.2 લીટર. અડધું હોય તો શું કહેવાય? 11.2 લીટર. અને 1 હોય તો પાછું શું કહેવાય? 22.4 લીટર. તો પાછું શું કહેવાય? 22.4 લીટર જે છે એના તરીકે ઓળખાવશું. તો 1 એટલે 22.4, અડધું એટલે એના કરતાં અડધું, 22.4. અણુઓ જો અહીંયા 1 હોય ને તો 6.022 ગુણ્યા 1023 જેટલા. અહીંયા જો અડધો હોય ને, અડધો
તો એનો મતલબ પાછો શું થઈ જાય, આના ભાગ્યા 2 કરવાના, આના ભાગ્યા 2 કરશો એટલે શું આવશે 3.011 ગુણ્યા 1023 અણુ. અહીંયા પાછું કેટલું આવશે 6.022 ગુણ્યા 1023 થઈ જશે. તો પાછું કેટલું થઈ જશે 6.022 ગુણ્યા 1023. વજન કેટલું લેવાનું છે વજન, તો કે અહીંયા એક છે ને, એક એટલે હાઇડ્રોજનનું વજન એના અણુભાર જેટલું થાય 2 ગ્રામ. ઓક્સિજન જે છે એનો અણુભાર આમ 32 થાય, પણ એક જ ઓક્સિજન એટલે અડધો લેવાનો ને, એટલે અહીંયા આવશે 16 ગ્રામ. અને પાણી કેટલું બનશે, તો કે પાણી બનવાનું છે 18 ગ્રામ. પાણી કેટલું બનશે 18 ગ્રામ, બરાબર. આવી રીતે હવે અહીંયા જોવો જોઈએ, અહીંયા છોકરાઓ મોલ કેટલા મળ્યા 1 3 2. અહીંયા કેટલા મળ્યા 1 3 2. કદ 1 હોય તો કેટલું કહેવાય 22.4 લીટર. કેટલું કહેવાય 22.4 લીટર. હવે જો 3 હોય ને તો અહીંયા 22.4 એવું કરવાનું, એટલે 66 અને 12 67.2 લીટર. જો અહીંયા આપણી પાસે 2 હોય તો ડબલ 44.8 લીટર. મેં શું કર્યું, મોલ છે ને એને ગુણાકારમાં કરી નાખ્યો. જો એટલે અહીંયા અણુ જે છે એ એક જ છે, એટલે 1 એટલે 6.022 ગુણ્યા 1023. 3 હોય ને તો 6 તરીને 18.066 ગુણ્યા 1023. ડબલ હોય તો 6 દૂને 12 12.044 ગુણ્યા 1023. તો આટલું થાય. ચાલો વજન કેટલું લેશું, તો કે નાઇટ્રોજનનો અણુભાર 1/14 2/28. અહીંયા આવશે 28 ગ્રામ. અહીંયા આવશે 3 દૂને 6, એટલે અહીંયા આવશે 6 ગ્રામ, બરાબર. 3 દૂને 6 એટલે 6 ગ્રામ. 17 દૂને 34, એટલે અહીંયા જે છે એ અણુભાર કેટલો આવશે, અહીંયા આવશે 34 ગ્રામ. કેટલો આવશે 34 ગ્રામ જે છે એ આવે છે. તો હવે છોકરાઓ આજે આપણે અહીંયા સુધીનું જે કામ કર્યું છે એ તમે ચોપડામાં એકદમ વ્યવસ્થિત મસ્તીનું જે છે એ લખી રાખજો. ત્યાર પછી જે છે એ આપણે આની આગળ ઉપર ચર્ચા આવતીકાલે હું તમને વધારાના સમીકરણ સાથે કરાવડાવીશ, બરાબર છે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.